આ વિડિયો શરૂ કરવાની પહેલાં એક ડિસ્ક્લેમર। આ વિડિયો જૂનાગઢ પ્રેમી લોકો અને સ્વજનો માટે છે। આ વિડિયોની લંબાઈ થોડી વધારે છે કારણ કે ખૂબસૂરત જગ્યામાં જ્યારે મજા આવતી હોય ત્યારે વિડિયો ભલે થોડો લાંબો થઈ જાય। ગિરનાર પ્રેમીઓ તો જોશે જ। જય ગિરનારી। નમસ્કાર દોસ્તો, હું પુષ્પ માકડ ને તમારું સ્વાગત છે કુપ્યો ખજાનો ચેનલમાં। તો આજે હું ફરીથી લઈને આવ્યો છું નવી એક ટ્રીપ। તો આજે આપણે જવાનું છે જૂનાગઢ। તો ચાલો આજે હું તમને સફર કરાવું જૂનાગઢની। ચાલો। શ્રાવણ માસ ચોમાસામાં જૂનાગઢની યાત્રા એટલે સોનામાં સુગંધ। જેતપુરથી લીલાછમ રસ્તાઓ અને ગિરનાર દેખાવાની શરૂઆત થઈ જાય છે। બંને બાજુ વૃક્ષોવાળો રસ્તો જૂનાગઢ જવાનો પ્રવેશ દ્વાર છે। જૂનાગઢના મજેવડી ગેટથી સરદાર દરવાજા, રેલવે સ્ટેશન, નરસિંહ તળાવ, સુંદર મોતીબાગ અને ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ અને ત્યાંથી હું પહોંચ્યો જૂનાગઢના નાથ ભૂતનાથના દર્શને। અહીંથી કાળવા ચોકની ફેમસ મોર્ડનની પેટીસ અને અત્યંત લોકપ્રિય લસ્સી। અહીંયા આવો એટલે મોર્ડનની લસ્સી પીવા તો આવવું જ પડે। હવે જઈએ છીએ ભવનાથના રસ્તે, જ્યાં રસ્તામાં અશોકના શિલાલેખ, સોનાપુરી સ્મશાન, દામોદર કુંડ આવે છે। અને છેલ્લે આવે ભવસાગર પાર કરાવનાર સૌના ભવનાથ। ત્યાં નજીકમાં જ આવેલું ખૂબ જ પવિત્ર જગ્યા એટલે કે લંબે હનુમાનનું મંદિર। રાત
રાત્રે ત્યાં ભવનાથમાં જ આવેલી અતિ સરસ રહેવાની જગ્યા નરસિંહધામમાં રાત્રિ રોકાણ. જૂનાગઢ એટલે ખૂબસૂરતી અને કુદરતી સૌંદર્યનો ભંડાર. આજે આપણે જશું ગિરનારના દર્શને, પણ તે પહેલાં આપણે જશું જટાશંકર મહાદેવના દર્શને. ગિરનાર પર્વત પર ભરતવન શેષાવનના રસ્તે 500 પગથિયા પર ઝરણાઓની વચ્ચે આવેલું ખૂબ જ સુંદર મહાદેવનું મંદિર એટલે કે જટાશંકર. ત્યાંથી પાછા નીચે ઉતરી અને હવે આપણે જશું ગિરનાર પર્વત પર. ઓનલાઈન રોપવેની ટિકિટ નહોતી મળતી, પણ ફિઝિકલ મળી ગઈ.
તમે જોઈ શકો છો કે હું અત્યારે બેઠો છું રોપવેમાં. ચારે બાજુ એકદમ ઘટાદાર વૃક્ષો છે. પાછળ આખું જુનાગઢ શહેર. રોપવેની વ્યવસ્થા અદ્ભુત. રસ્તામાં ગાઢ લીલા જંગલ, ગિરનારના પગથિયા, મારી બરફ અને જૈનોના ડેરા નીચે દેખાય. ફટાફટ 10 જ મિનિટમાં આપણે પહોંચી જઈએ ગિરનાર પર્વત ઉપર આવેલું અંબે માના પૌરાણિક મંદિરે. અહીં ઉપર પહોંચ્યા બાદ વાતાવરણમાં વાદળો હતા. વાદળો ઉપર નહીં પણ અમારી બાજુમાં હતા. જય ગિરનાર, જય અંબે. તો અત્યારે તમે જોઈ શકો છો કે હું અત્યારે માતાજીના મંદિરે ગિરનાર પર્વત પર પહોંચી ગયો છું. એકદમ વાતાવરણ એકદમ ખૂબ જ સરસ છે અને ખુશનુમા વાતાવરણ છે. પર્વતમાં આજુબાજુ વાદળા અને એવું બધું બહુ ઘેરાઈ ગયું છે એટલે એકદમ ખૂબ જ મજા આવે છે. સરસ મજાની ઠંડક છે. સામે વાદળોમાં નથી દેખાતી જગ્યાઓમાં 2 પર્વત છે અને બીજા પર્વત પર એટલે કે 2000 પગથિયા પછી દત્તાત્રેયનું મંદિર છે. આ જગ્યા હિલ સ્ટેશનથી કમ નથી. બીજા અન્ય હિલ સ્ટેશન પણ આટલા સુંદર નથી હોતા.
નીચે ઉતર્યા પછી આપણે જશું સાંઈબાબાના મંદિરે, જે સોનાપુરી સ્મશાનમાં આવેલું છે. ત્યારબાદ આપણે જશું એક ઓર સુંદર જગ્યાએ, જે છે વિલિંગ્ટન ડેમ, જ્યાં પાણી છલકાય છે પણ ઉપર ડેમ પર જવા નથી દેતા. જૂનાગઢમાં જમવા માટે અહીંની મારી સ્પેશિયલ જગ્યા, સાત્વિક જમવાનું એટલે ગીતા લોજ. જૂનાગઢમાં બીજી જોવાલાયક જગ્યાઓ ઉપરકોટ, સક્કરબાગ, નરસિંહ મહેતાનો ચોરો, મોતીબાગ, મોહબ્બત મકબરા, માગનાથ રોડ, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો તળાવ. પરંતુ સમયના અભાવે ફરી ક્યારેક